છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પલાસાની ગામની 40 જેટલા ભક્તો કાવડ યાત્રામાં નર્મદાનું પવિત્ર જળ લાવી મહાદેવના મંદિરે શિવલિંગની પવિત્ર જળ ચડાવવામાં આવ્યું હતું। નસવાડી તાલુકાના પલાસાની ગામ આવેલું છે। આ ગામના ભક્તો દર વર્ષે કાવડ યાત્રા લઈને પગપાળા નીકળે છે અને નર્મદાનું પવિત્ર જળ લાવી મહાદેવના મંદિરે શિવલિંગ ઉપર ચડાવે છે। આ વર્ષે પણ ગામના 40 જેટલા ભક્તો હર ઘર મહાદેવના નાદ સાથે કાવડ યાત્રા લઈને નીકળ્યા હતા। આ યાત્રામાં મહિલા, યુવાનો અને બાળકો પણ જોડાયા અને 7 કિલોમીટર પગપાળા ચાલીને નર્મદાના મેઇન કેનાલે પહોંચી નર્મદાનું પવિત્ર જળ લોટામાં ભરી પોતાના ગામ પરત ફર્યા હતા અને પોતાના ગામમાં મહાદેવના મંદિરે પહોંચ્યા હતા। હર મહાદેવ। અમે આ કાવડ યાત્રા લઈને નીકળીએ છીએ। અમારા ગામમાંથી ઘણા બધા ભાઈઓ અને બહેનો આ યાત્રામાં જોડાય છે અને અમે અહીંયાથી નર્મદા કેનાલ 7 કિલોમીટર પગપાળા જઈએ છીએ અને ત્યાંથી નર્મદા માતાનું જળ લાવીને અમારા ગામના મંદિર કૈલાસપતિ રામનાથ મહાદેવ અર્પણ કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે અમારા ગામનું બધાનું સારું થાય અને ગામમાં રહેતા સૌ માણસો આ યાત્રામાં જોડાય એવી મનોકામનાથી અમે જઈએ છીએ અને અમારા ગામના જે ભાઈઓ અને બહેનો છે તેમનું બધાનું સારું થાય એ હેતુથી અમે આ જળ અર્પણ કરીએ છીએ। મારું નામ રાજપરમાર જલ્પાબેન કિરીટસિંહ। મહાદેવ। અમે ગામ પલાસણીથી આ કાવડ યાત્રા કાઢીએ છીએ। નર્મદા કેનાલથી નર્મદા માતાનું જળ લઈ અને પલાસણી કૈલાસપતિ રામનાથ મહાદેવ મંદિરે અર્પણ કરીએ છીએ અને છેલ્લા 2 વર્ષથી અમે આ કાવડ યાત્રા કાઢીએ છીએ અને એનાથી આખા વિશ્વનું અને અમારા ગામનું અને આપણા દેશનું બધાનું જ કલ્યાણ થાય એ હેતુથી અમે આ કાવડ યાત્રા કાઢીએ છીએ અને ભગવાનને એ પ્રાર્થના કરીએ છીએ ભગવાન સદાય સૌને સુખી રાખે। એવું નહીં કે આપણે એક પોતાના માટે, બધાનું જ ભગવાન કલ્યાણ કરે અને ભગવાનનું બધાનું જ સારું કરે એ હેતુથી અમે કાવડ યાત્રા કાઢીએ છીએ અને પલાસણી કૈલાસપતિ રામનાથ મહાદેવજીએ જળ અર્પણ કરી અને વિસર્જન કરી અને છૂટા પડે છે અને ગામના બધા જ યુવાનો, બાળકો અને બહેનો મળી ખાસા બધી સંખ્યામાં ભેગા થઈએ છીએ અને ખૂબ જ આનંદપૂર્વક આ ઉત્સાહથી અમે કાવડ યાત્રા પૂર્ણ કરીએ છીએ। મારું નામ રાજપરમા હરિસિંહ નટવરસિંહ પલાસણી। અમે લોકો ગામ પલાસણીથી દર શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા 2 વર્ષથી કાઢવામાં આવે છે અને નર્મદા કેનાલેથી પાણી ભરીને અહીંયા મહાદેવજીના મંદિરે દર વર્ષે ચડાવીએ છીએ। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।